શું સસરાની પ્રોપર્ટીમાં જમાઈ હક માંગી શકે? જાણો શું કહે છે તે અંગે કાયદો. આપણા સમાજમાં વારંવાર પિતાની સંપત્તિમાં દીકરીઓના હક માંગવાને લઈને વિવાદો જોવા મળે છે. ક્યાંક આ મામલાઓ કોર્ટ સુધી પહોંચે છે તો ક્યાંક ઘરમાં જ દબાઈ જાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ જમાઈ પોતાના સસરાની સંપત્તિમાં હક માંગી શકે? જો સંપત્તિમાં હક માંગે તો શું થશે? ચાલો આ વિશે આપણે આગળ જાણીએ. આપણા દેશમાં હંમેશાથી જમાઈ અને સસરાનો સંબંધ એક પિતા અને પુત્ર જેવો માનવામાં આવે છે. પરંતુ જ્યારે વાત સંપત્તિ એટલે કે પ્રોપર્ટીની આવે છે ત્યારે જમાઈ પોતાના સસરાની સંપત્તિ પર કોઈ અધિકાર જમાવી શકતો નથી. આવું હું નથી કહેતો, પરંતુ ભારતનો કાયદો કહે છે. ખરેખર આ નિયમો તમામ ધર્મો પર લાગુ પડે છે કે જમાઈને સસરાની સંપત્તિમાં સીધો કે કોઈ હિસ્સો કે ભાગ મળતો નથી. પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય. આવી સ્થિતિમાં સસરાની વસિયત પર હક જમાવતા પહેલા આ નિયમો અને કાયદાઓને ધ્યાનથી સમજી લેવા જરૂરી છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 જણાવે છે કે કોઈ વ્યક્તિનું સંપત્તિનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે. એટલે કે જો તે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની સંપત્તિ તેના સંતાનોમાં કેવી રીતે વહેંચાશે. આ કાયદો સંપત્તિ સંબંધિત મામલાઓની સંખ્યા ઘટાડે છે અને એ સુનિશ્ચિત કરે છે કે તમામ ઉત્તરાધિકારીઓને સમાન અધિકાર મળે. તો જમાઈને શા માટે નથી મળતો ભાગ? તો ભારતીય ઉત્તરાધિકાર કાયદા અનુસાર વહેંચણી ફક્ત પૈતૃક સંપત્તિની થાય છે. આ ઉપરાંત કાયદામાં કાનૂની ઉત્તરાધિકારીઓની યાદી પણ આપવામાં આવેલ છે, જેને વર્ગ 1 અને વર્ગ 2 ઉત્તરાધિકારીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. વર્ગ 1 માં વ્યક્તિના નજીકના સંબંધીઓ જેમ કે પત્ની, પુત્ર, પુત્રી વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે વર્ગ 2 માં સામાન્ય રીતે દૂરના સંબંધીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ બંને યાદીઓમાં જમાઈનું નામ ક્યાંય સામેલ નથી. આ કારણે તેને સસરાની સંપત્તિમાંથી સીધો કોઈ હિસ્સો કે ભાગ મળતો નથી. જો કે દીકરીને તેના પિતાની સંપત્તિમાં હિસ્સો મળે તો જમાઈ પોતાના પત્ની દ્વારા તેના પર હક માને છે. વસિયત કે બક્ષિસ એ બીજો રસ્તો હોઈ શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે દીકરીના લગ્ન સમયે દીકરીના પિતા ક્યારેક પોતાના જમાઈને સંપત્તિ કે પ્રોપર્ટી ગિફ્ટ કરે છે. જો સસરા પોતાના જમાઈના નામે કોઈ વસિયત કરે તો તેના પર જમાઈનો સંપૂર્ણ અધિકાર હોય છે અને તે કાયદેસર રીતે તેની થઈ જાય છે. જોકે તે પછી પણ સંપત્તિ પ્રોપર્ટી એટલે કે જોકે આ પછી પણ તે સંપત્તિને ગિફ્ટ ડીડ તરીકે રજીસ્ટર કરાવવી ખૂબ જરૂરી છે. હવે આ સંપૂર્ણપણે સસરાની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તે પોતાના જમાઈને સંપત્તિ ભેટ આપે છે કે નહીં. તેમજ અન્ય ધર્મોમાં પણ કાયદો સમાન છે. ભારતીય ઉત્તરાધિકાર કાયદો તમામ ધર્મોને એક સરખો જ લાગુ પડતો નથી. જો સસરા મુસ્લિમ હોય તો આ મામલામાં બધું શરિયત અનુસાર નક્કી થાય છે. શરિયત અનુસાર સસરા પોતાના જમાઈને માત્ર 1/3 પ્રોપર્ટી જ આપી શકે છે. આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મમાં પણ હિન્દુઓની જેમ જ વસિયતની વહેંચણી થાય છે અને જમાઈને કોઈ હક મળતો નથી. ફક્ત પત્નીને મળેલી સંપત્તિ અને ભેટમાં જ મળેલી સંપત્તિ ઉપર જમાઈ હક માને છે. જય હિન્દ.